નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે એક સામાજિક કિસ્સાની ચર્ચા કરવાના છીએ। અમદાવાદની 10 વર્ષની એક દીકરી ભાગી ગઈ અથવા તો એને ભગાડવામાં આવી। 1.5 વર્ષ પહેલાંની વાત છે। એના માતા પિતા પોલીસ સ્ટેશને ગયા તો પોલીસે આ દીકરી ભાગી ગઈ છે અથવા એને ભગાડવામાં આવી છે એ પ્રકારની નોંધ લખતા હતા। ત્યારે માતા પિતાએ કહ્યું કે એવું નથી, એનું અપહરણ થયું છે અને એક 21 વર્ષના અંકુર શર્માએ તેનું અપહરણ કર્યું હોય એવી અમને શંકા છે। વાત નવાઈ ભરેલી હતી। ગુજરાતમાં કે ભારતમાં દરરોજ દીકરીઓ ગુમ થાય છે, છોકરાઓ ગુમ થાય છે, એવું તો બને જ છે। 10 વર્ષની દીકરી કોઈના પ્રેમમાં પડીને ભાગી ગઈ હતી અને તેણે લગ્ન પણ કરી લીધા હતા। ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર બની છે। આ ઘટના ચોંકાવનારી છે, આખા સમાજને વિચાર કરતો કરી દે તેવી છે। પોલીસે ફરિયાદ તો નોંધી, પરંતુ કેવી રીતે એને શોધવી એનો પ્રશ્ન થયો। જોકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ એના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવી। એ પછી કાર્યવાહી આગળ વધી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત પટેલના નેતૃત્વમાં આ દીકરી ક્યાં ગઈ એને શોધવા માટેનું જબરજસ્ત ઓપરેશન કરવામાં આવ્યું। અનેક વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા। અમદાવાદ સિવાય મહત્ત્વના બધા જ શહેરો, ગુજરાત બહારના મુંબઈ, પૂના, નાગપુર સહિતના અનેક શહેરોમાં તપાસ કરવામાં આવી, શોધખોળ કરવામાં આવી। એટલું જ નહીં, બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા। એનું કારણ એ હતું કે 21 વર્ષનો જે છોકરો કે જેની સાથે આ દીકરી ભાગી ગઈ હતી અને એની સાથે લગ્ન કરી લીધા હતા એવું એ કહેતી હતી, એવું એ માનતી હતી। એ અંકુર બહુ જ ચાલાક હતો। એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નહોતો, મોબાઈલ ફોનનો પણ એણે ઉપયોગ કરવાનું માંડી વાળ્યું હતું। આવી સ્થિતિમાં એના સુધી પહોંચવાનું કામ સહેલું નહોતું, પરંતુ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા ત્યારે 1.5 વર્ષે ખબર પડી કે અંકલેશ્વરની જીઆઈડીસીમાં આ અંકુર જે છે એ નોકરી કરતો હોય એવી શક્યતાઓ છે। પોલીસ ત્યાં પહોંચી ગઈ, પણ અંકુરને પકડવો સહેલો નહોતો। શંકા હતી કે આ અંકુર હોઈ શકે છે। એ પછી જે ફેક્ટરીમાં એ નોકરી કરતો હતો એ બરફની ફેક્ટરી હતી, તો ત્યાં પોલીસ જુદા જુદા વેશમાં ગઈ। પહેલાં તો દવા છાંટવાના સરકારી અધિકારીઓ બનીને પોલીસો ગયા, એમણે દવા છાંટવાનો અભિનય કર્યો અને એ રીતે એ અંકુરની નજીક પહોંચ્યા। પાછું 1-2 દિવસ પછી મેલેરિયા ડૉક્ટર બનીને ગયા। મેલેરિયાની જે દવાઓ આપવામાં આવે છે ને, સરકારી મેલેરિયા ડૉક્ટર હોય છે, એ બનીને પણ ગયા। અને ત્રીજી વખત આમ પોલીસ ધીરે ધીરે આગળ વધી ગઈ, પછી ખબર પડી ગઈ કે હા અંકુર શર્મા જ છે। પછી ત્રીજી વખત તો બરફ ખરીદવાના ગ્રાહકો બન્યા પોલીસો અને ગયા અને અંકુરને પકડી લીધો। અંકુરને પકડીને એના ઘરે ગયા તો એક અજાયબ ભરેલી વાત જાણવા મળી કે જે દીકરી હતી, જે ઘરેથી ભાગી ત્યારે 10 વર્ષની હતી, હવે એ 11.5 વર્ષની થઈ ગઈ હતી। એ 11.5 વર્ષની દીકરીને એ ઘરમાં પૂરીને રોજ જતો હતો અને તાળું મારી દેતો હતો। પોલીસ ગઈ, તાળું ખોલવામાં આવ્યું તો અંદર દીકરી હતી। દીકરીએ કહ્યું કે આ અંકુર છે એ તો મારો પતિ છે, હું એના પ્રેમમાં હતી અને મેં લગ્ન કરી લીધું છે, આ મારો પતિ છે। નવાઈ ભરેલી વાત એ છે કે 11.5 વર્ષની દીકરી સાથે 22 વર્ષનો એક યુવક રહે છે, તો આજુબાજુમાં રહેતા કોઈ લોકોની સહેજ પણ શંકા નહીં પડી હોય? એમણે આની તપાસ જ ના કરી? આ એક ગંભીર પ્રશ્ન છે। આપણી આજુબાજુમાં શું થઈ રહ્યું છે એની સાથે જાણે કે આપણે કોઈ લેવા દેવા જ નથી, એ પ્રકારે આપણે બધા હવે જીવતા થઈ ગયા છીએ અને એને કારણે ઘણા ગુનાઓ પકડાતા નથી। જો આજુબાજુવાળા લોકોને શંકા પડી હોત અને એમણે તપાસ કરી હોત તો કદાચ આ દીકરી વહેલી પકડાઈ ગઈ હોત, 1.5 વર્ષ સુધી પોલીસને મહેનત ના કરવી પડી હોત। હવે મુદ્દો એ છે કે આ જે દીકરી છે એ દીકરી 10 વર્ષની ઉંમરે અંકુરના પ્રેમમાં પડી। અંકુર કોણ છે? આ દીકરી જ્યાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે, એ કૃષ્ણનગર વિસ્તારમાં એના ઘરની સામે એક નાઈની દુકાન છે, એમાં એ કટિંગ કરવાનું કામ કરે છે। હવે એના પ્રેમમાં પડી
આની ઉંમર 10 વર્ષની, પેલાની ઉંમર 21 વર્ષની, 11 વર્ષનો ફરક. મુદ્દો એ છે 10 વર્ષની છોકરીને પ્રેમ થાય અને એ ભાગી જાય અને લગ્ન પણ કરી લે. એવું બને છે. 12 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષની છોકરીઓ ભાગી જાય છે અને લગ્ન કરે છે અને એને સગીર કહેવાય છે. ભારતનો કાયદો 18 વર્ષથી નીચેની વ્યક્તિને સગીર ગણે છે. એ પુખ્ત નથી, મેચ્યોર નથી, લગ્ન ન કરી શકે. આ તો માત્ર 10 વર્ષની દીકરીના કિસ્સામાં આવું બન્યું છે. આમ તો એવું કહેવાય છે કે પ્રેમમાં પડવાની કોઈ ઉંમર હોતી નથી. કોઈ પણ વ્યક્તિ પ્રેમમાં પડી શકે, પણ એ તો એ વધેલી ઉંમર હોય એના કિસ્સામાં કહેવાય છે કે ભાઈ દાખલા તરીકે કોઈની 60 વર્ષની ઉંમર હોય, 70, 75, 80 વર્ષે પ્રેમમાં પડે અને લગ્ન કરે તો એ તો બરાબર છે. પણ અહીંયા તો સમજણની વાત છે, મેચ્યોરિટીની વાત છે. 10 વર્ષની ઉંમરે હવે આપણી દીકરીઓ પ્રેમમાં પડવા માંડી છે અને સાથે સાથે ભાગીને લગ્ન પણ કરવા માંડી છે. આ આખી ઘટનાને સમાજે મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ જોવી પડશે, સામાજિક દૃષ્ટિકોણથી પણ જોવી પડશે, કાયદાકીય દૃષ્ટિકોણથી પણ જોવી પડશે, ગુનાખોરીના દૃષ્ટિકોણથી પણ જોવી પડશે અને એનો ઉકેલ શોધવાનો વિચાર કરવો પડશે. આપણા ત્યાં 18 વર્ષની વ્યક્તિને આપણે પુખ્ત ગણીએ છીએ, મેચ્યોર. એટલે પછી એને મત આપવાનો અધિકાર મળે, લગ્ન કરવાનું એનો અધિકાર મળે, આવું બધું થાય. એટલે ત્યાં સુધી એ વ્યક્તિ છે ને એ સ્વતંત્ર રીતે નિર્ણય નથી લઈ શકતી એવું આપણે માનીએ છીએ. બરાબર. હવે ટેકનોલોજી આવી ગઈ છે, આજકાલની આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. એવા સંજોગોમાં આ 18 વર્ષની ઉંમર બરાબર કહેવાય કે નહીં એ વિચાર કરવો પડશે. કારણ કે હવે 10 વર્ષની દીકરી એવું માની લે છે કે હું પ્રેમમાં છું, પ્રેમ કોને કહેવાય, અને લગ્ન પણ કરી શકે છે. અને સ્વાભાવિક છે કે લગ્ન કર્યા પછી એણે પોતાના પતિ સાથે શારીરિક સંબંધો પણ રાખ્યા હશે. એટલે પ્રેમ અને જાતીય સંબંધો, લવ એન્ડ સેક્સ બંને હવે આપણા નાના નાના બાળકોને ખબર પણ પડવા માંડી છે અને એનો અનુભવ પણ કરવા માંડ્યા છે. એવું આપણે ચોક્કસ હવે સ્વીકારી લેવું પડશે. વર્ષો પહેલાં મેં એક સાહિત્યકાર પાસેથી પ્રવચનમાં એક કિસ્સો સાંભળ્યો હતો. સિનિયર કેજીમાં ભણતા 2 બાળકો, એ મિત્રો, એક છોકરો અને એક છોકરી, નાના નાના ટેણિયા. તો છોકરાએ છોકરીને કહ્યું કે તું મને કિસ કર. તો પેલી છોકરીએ એના ગાલ ઉપર કિસ કરી. તો છોકરાએ ના પાડી કે ના, ગાલ ઉપર નહીં, તું મને લિપ કિસ કર, તું મારા હોઠ ઉપર કિસ કર. સિનિયર કેજીમાં ભણતા બાળકોની વાત કરી રહ્યો છું હું તમારી સાથે. મોબાઈલ ફોન આવી ગયો છે. મોબાઈલ ફોનમાં અને બીજા બધા ડિવાઇસીસમાં એટલી બધી માહિતી આપણને મળી રહી છે અને આ છોકરાઓ એ માહિતીને લઈ રહ્યા છે અને એને કારણે એમના મન ઉપર વિપરીત અસર પડી રહી છે. આવું કેમ બની રહ્યું છે? એનું બીજું કારણ એ છે કે સંયુક્ત પરિવારો તૂટી ગયા છે. પહેલાં તો શું હતું કે દાદા, દાદી, મોટા બાપા, ભાભુ આ બધા હતા ઘરના સભ્યો. હવે એવું રહ્યું નથી. એને કારણે પણ છોકરાઓ વધારે ઝડપથી બગડી રહ્યા છે અથવા તો આ દિશામાં જઈ રહ્યા છે. ત્રીજું અને મોટું કારણ છે દેખાદેખી. આ કારણ બહુ જ મોટું છે અને ખાસ કરીને છોકરીઓના કિસ્સામાં તો આ કારણ બહુ જ મોટી અસર કરી રહ્યું હોય એવું મને લાગે છે. એક છોકરીએ કંઈક કર્યું એટલે બીજી છોકરી તરત એનું અનુકરણ કરશે ને કરશે જ. એક છોકરી જો પ્રેમમાં પડી તો બીજી છોકરીને એવું થશે કે હું પ્રેમમાં નહીં પડું તો નહીં ચાલે. એક છોકરીને બોયફ્રેન્ડ હોય તો બીજી છોકરી તરત જ બોયફ્રેન્ડ શોધવા માટે પ્રયત્ન કરશે જ અને જ્યાં સુધી એ બોયફ્રેન્ડ નહીં બનાવે ત્યાં સુધી એને ચેન જ નહીં પડે. એક છોકરીએ જો પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યો એટલે કે સેક્સ કર્યું તો જે બીજી છોકરી હશે જ્યાં સુધી એ સેક્સ નહીં કરે ત્યાં સુધી એ રહી નહીં શકે. આ હું તમારી સામે કડવી વાસ્તવિકતા રજૂ કરી રહ્યો છું અને એ ગપ્પા નથી મારી રહ્યો. અનેક લોકો સાથે મેં કાઉન્સેલિંગ કર્યું છે, એમના બધા કેસીસ સાંભળ્યા છે, એમને માર્ગદર્શન આપ્યું છે. એ પછી આ બધી કડવી વાસ્તવિકતા હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. એક મોટું કારણ છે ફિલ્મો. આપણી હિન્દી ફિલ્મોમાં ખાસ કરીને જે રીતે પાત્રો બતાવવામાં આવે છે, પ્રેમ બતાવવામાં આવે છે, પ્રેમનો આભાસ બતાવવામાં આવે છે, એની ખાસ કરીને નાની નાની છોકરીઓ ઉપર. એ પહેલાં આપણે એવું કહેતા હતા કે નાની છોકરીઓ એટલે 12 વર્ષની, 14 વર્ષની, 15 વર્ષની છોકરીઓ. હવે ભૂલી જાઓ. હવે નાની છોકરીઓ એટલે જેના ઉપર અસર પડે છે એવી છોકરીઓ એટલે 7 વર્ષની, 8 વર્ષની, 9 વર્ષની અને 10 વર્ષની દીકરીઓ. એમના ઉપર આવી ફિલ્મોની તરત અસર પડે છે. હિપ્નોટાઇઝ થઈ જાય છે છોકરીઓ. અમદાવાદમાં એક પરિવારમાં એવું થયું કે સલમાન ખાનની કોઈ એક ફિલ્મ આવી હતી તો એ ફિલ્મ
એક દીકરી હતી, એ સલમાન ખાનની એટલી બધી ગાંડી ફેન હતી કે એને ફિલ્મ જોવા જવાની હતી. તો પહેલા દિવસે જોવા ન જઈ શકાયું, કંઈક ફેમિલીમાં એવું પોસિબલ નહોતું. તો એ છોકરી એટલું બધું રડી કે રડી રડીને બેભાન થઈ ગઈ. આવું બનેલું છે. રડી રડીને બેભાન થઈ ગઈ એટલે એના મનની પરિસ્થિતિ અથવા તો ઉન્માદ અને આવેગની પરિસ્થિતિ કેટલી સ્ટ્રોંગ હશે એનો તમારે વિચાર કરવો જોઈએ. સૌથી મોટું કારણ છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોનને કારણે આપણા સંતાનોને જબરજસ્ત પ્રાઇવસી મળી જાય છે. અને સોશિયલ મીડિયા તો છે જ. એમની પાસે ઇન્સ્ટાગ્રામ હોય છે, ટ્વિટર હોય છે, જેનું નવું નામ એક્સ છે, ફેસબુક હોય છે, વોટ્સઅપ હોય છે, આ બધું છે. આ સિવાય પણ ઘણા બધા સોશિયલ મીડિયાના બધા ખાસ કરીને ટીનેજરમાં અને યુવાનોમાં વપરાતા બીજા પણ ઘણા બધા પ્લેટફોર્મ છે જેની મને ખબર નથી, કદાચ તમને ખબર હશે. તો આ બધાનો ઉપયોગ કરીને આપણા જે ટીનેજર છોકરા છોકરીઓ છે એ સતત જ એમાં ને એમાં રમમાણ રહે છે. અને એને કારણે તેઓ ઝડપથી કોઈની વાતોમાં આવી જાય છે અને કોઈનો શિકાર પણ બની જાય છે. થોડા સમય પહેલાં હું હસ્તકલાની કારીગર બહેનોમાં પ્રવચન આપવા ગયો હતો અને આ ટેકનોલોજીની છોકરા છોકરીઓ પર શું અસર પડે છે એના ઉપર જ મારું પ્રવચન હતું. એક બહેને મને કિસ્સો કીધો. એક દીકરી હતી, એ દીકરી કોઈ છોકરાના પ્રેમમાં પડી જાય, એ ઓળખતી નહોતી. એ તો સોશિયલ મીડિયાના માધ્યમથી એના પરિચયમાં આવી હતી. પછી પેલો છોકરો એટલો બધો જબરો હતો કે આ છોકરીના બધા જ જે પ્લેટફોર્મ હતા એ હેન્ડલ એ કરતો હતો પાસવર્ડ લઈ લઈને. તમે વિચાર કરો કે આ છોકરીએ બધા જ એના પાસવર્ડ આપી દીધા હતા જુદા જુદા એકાઉન્ટના, અને એ જે એકાઉન્ટ છે એનો દુરુપયોગ પેલો છોકરો કરતો હતો. જ્યારે કોઈ કે એ છોકરીને ચેતવી ત્યારે એ છોકરી કે કોઈ વાંધો નહીં, એ તો મારો બોયફ્રેન્ડ છે, એ કશું નહીં કરે, અને કરે તો એ શું વાંધો છે. પણ છેવટે તો કંઈક ગંભીર થયું, પોલીસ ફરિયાદ થઈ અને પછી એ છોકરી માની કે આ મારી ગંભીર ભૂલ હતી. ત્યાં સુધી તો એ માનવા પણ તૈયાર નહોતી કે હું ભૂલ કરી રહી છું. આ બધી વાતોનો સરવાળો એટલો જ છે કે આપણી નાની નાની દીકરીઓ પતંગિયા જેવી, આપણને ખૂબ ગમે, નિર્દોષ જેને આપણે કહીએ છીએ, એવી જ દીકરીઓ જુદી જુદી પરિસ્થિતિનો ભોગ બની રહી છે. પ્રેમ કોને કહેવાય એની કંઈ ગતાગમ પણ ના પડે. પહેલાં તો 17, 18 વર્ષે, 19 વર્ષે કંઈ ખબર જ નહોતી પડતી કે પ્રેમ કોને કહેવાય ને સેક્સ કોને કહેવાય. જ્યારે આજકાલની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એ આપણી દીકરીઓને એનું નોલેજ થઈ ગયું છે, એનો કોઈ વાંધો નથી. આપણી દીકરીઓ નાની ઉંમરે પ્રેમમાં પડે એનો કોઈ વાંધો નથી, પણ વાંધો એ છે કે એને કારણે એવા સંજોગો ઊભા થાય છે કે એમનું આખું જીવન સંઘર્ષમય બને છે. હવે તમે વિચાર કરો કે આ અમદાવાદની જે 10 વર્ષની છોકરી છે, એ 10 વર્ષની છોકરી 21 વર્ષના છોકરા સાથે પ્રેમમાં પડીને ભાગી ગઈ. લગ્ન તો પોસિબલ જ નથી, કાયદો ના પાડે છે, એટલે લગ્ન તો શક્ય જ નહોતા. એ લોકો 1.5 વર્ષ સાથે રહ્યા. હવે 10 વર્ષની છોકરી 1.5 વર્ષ સાથે રહે છે, જે એની તો ભણવાની ઉંમર છે. ભણવાની ઉંમરે એણે લગ્ન કરી લીધું, અને એક ઘરમાં કેદ થઈને એનો પતિ નોકરી કરવા જતો હશે, અને એનો પગાર કેટલો હશે, એમનું હવે પછીનું જીવન શું? આ તો પોલીસે એમને પકડી લીધા, હવે તો એ છોકરો જેલમાં જશે, પેલી દીકરીને ઘરે લાવવામાં આવશે, અને હવેની પરિસ્થિતિ બંને માટે સારી થાય એવી આપણે પ્રાર્થના પણ કરીએ. પણ મુદ્દો એ છે કે આવું જ્યારે બને છે ત્યારે એ જે ભોગ બનનારી આપણી દીકરીઓ હોય છે, એ દીકરીઓનું પછીનું જીવન એકદમ નરક જેવું હોય છે, સંઘર્ષમય હોય છે. હવે આપણે વાત કરીએ ઉકેલની, કારણ કે આ ઉકેલલક્ષી વિશ્લેષણ છે. પ્રશ્ન ગમે તેટલો વિકરાળ હોય, એના કારણો ગમે તે હોય, એના તારણો ગમે તે હોય, પણ મૂળ મુદ્દો ઉકેલનો છે. આવું જે બની રહ્યું છે એનો ઉકેલ શું? એનો ઉકેલ છે, આપણી પાસે છે, ખાસ કરીને માતા પિતા પાસે છે. આનો અક્ષીર અને સાચો ઉકેલ સરકાર પાસે નથી, પોલીસ પાસે નથી, કોઈ સંસ્થાઓ પાસે નથી. મને એવું લાગે છે કે આમાં ઉકેલ માટે સૌથી વધારે જો કોઈ પ્રયત્નશીલ હોય, જવાબદાર હોય, તો એ માતા પિતા છે. પહેલો ઉકેલ એ છે કે તમારી દીકરીઓને પૂરતો સમય આપો અને પૂરતો પ્રેમ આપો. આ મોટું કારણ છે. આપણે આપણી દીકરીઓને પૂરતો પ્રેમ અને સમય નથી આપતા, એને કારણે એ લોકો બહાર જવા મારે છે. ઘરમાંથી જો એને પૂરતો પ્રેમ મળી રહે તો બહાર એને પ્રેમ બહુ શોધવો ના પડે. એટલે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, ગમે તેટલો સંઘર્ષ કરતા હોઈએ, ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ, તો એ આપણા સંતાનોને, વિશેષ કરીને નાનકડી દીકરીઓને પૂરતો સમય આપો અને પૂરતો પ્રેમ આપો. ના, એની પાસેથી મોબાઈલ ફોન ના લઈ લેશો, મોબાઈલ ફોન એને આપવો જ જોઈએ, પરંતુ મોબાઈલ ફોનનો સરસ રીતે ઉપયોગ કરવાનું પણ એને આપણે શીખવવું પડશે. અને દીકરી છે,
વેડફાઈ જાય, એનો દુરુપયોગ થઈ જાય એવું પોસિબલ છે. છોકરાની કમ્પેરિઝનમાં છોકરી વેડફાઈ જાય, એનો શિકાર કરનારા લોકોની સંખ્યા ઘણી બધી મોટી હોય છે. રાહ જોઈને જ બેઠા હોય છે શિકાર કરવાવાળા. તો શું કરવાનું? મોબાઈલ ફોન ઉપર નિયંત્રણ રાખવું પડશે. 2 રીતે નિયંત્રણ રાખો. પહેલું, મોબાઈલ ફોનનો ઉપયોગ સીમિત સમય માટે જ કરવાનો. અને બીજો, જરૂર પડે ત્યારે હંમેશા તમારી દીકરીઓના મોબાઈલ ફોનને ચેક કરો. એમનું હિત શેમાં છે એની બાળકોને ખબર પડતી નથી, એટલે તમારા સંતાનોના મોબાઈલ ફોન ચેક કરવાની પવિત્ર ફરજ તમારી છે. ત્રીજો ઉકેલ છે, બાળકોને થોડાક વિકલ્પો આપો. મોબાઈલ ફોનના બદલે કયા વિકલ્પો આપી શકાય? પ્રેમ તો મેં કહ્યું જ તમને, પુસ્તકો આપો. તમારા ઘરમાં કેટલા પુસ્તકો છે જરા જુઓ ને. બાળકોને રસ પડે એવા પુસ્તકો ન હોય તો લાવો, થોડો ખર્ચ કરો. એને 2 ડ્રેસ ઓછા લાવી આપો, પણ થોડાક પુસ્તકો લાવો જ. એ ઉપરાંત એને જુદી જુદી કલાઓમાં રસ લેતા કરો. ત્રીજી વાત કે આપણી જે ધર્મ અને સંસ્કૃતિ છે એમાં પણ થોડા ઇન્વોલ્વ કરો. વધારે પડતા ઇન્વોલ્વ કરવાની હું નથી કહેતો, અંધશ્રદ્ધામાં હું નથી તમને લઈ જવા માગતો, પણ એટલું ચોક્કસ કહું છું કે ધર્મનું, સંસ્કૃતિનું પણ મહત્ત્વ હોય જ છે કોઈ પણ પ્રજા માટે. તો એમને ધર્મ અને સંસ્કૃતિમાં પણ થોડાક ઇન્વોલ્વ કરો. એ દીવાબત્તી કરે, એ ભજન સાંભળે, ભજન ગાય, થોડાક શ્લોકો એને આવડતા હોય. તહેવારો ઉજવો તો ઘોંઘાટ ભર્યા તહેવારો ઉજવવાને બદલે એના સાચી રીતે તહેવારો ઉજવવાનો પ્રયત્ન કરો. ચોથો ઉકેલ છે, તમારી દીકરીઓ સાથે, તમારા બાળકો સાથે સતત કોમ્યુનિકેશન કરો. કોમ્યુનિકેશન નહીં કરો તો પ્રશ્નો થવાના જ છે. એની સાથે વાત કરો જ. એના દિલમાં શું ચાલી રહ્યું છે એ જાણો. પ્રિયંકા ગાંધી ક્યાંથી ઊભી રહેવાની છે એની પણ તમે કાળજી રાખો છો, એનો વાંધો નથી. કઈ અભિનેત્રી હવે કયા ફિલ્મમાં આવવાની છે એની પણ તમે ખબર રાખો, હું એની ના નથી પાડતો. પણ તમારી દીકરીના હૃદયમાં શું ચાલી રહ્યું છે એની પહેલી ખબર રાખો. એ આપણને ખબર નથી રાખતા ને, એટલે આવા બધા પ્રશ્નો થતા હોય છે. 5મી વાત તમને કહું, બહુ જ મહત્ત્વની. તમારા સંતાનોના મિત્રો કોણ છે એની તમને ખબર છે? સંગ તેવો રંગ. આ ગમે તેવા ડાયા છોકરાઓ, ગમે તેવા સારા પરિવારના છોકરાઓ પણ જ્યારે એમને કંપની નબળી મળે છે ને ત્યારે 100% એ બગડી જાય છે. પત્રકાર તરીકે મેં આવા અનેક કિસ્સાઓ જોયા છે. એક મારા મિત્રનો દીકરો ગાંજો ખાતો થઈ ગયો હતો. નવાઈ લાગે, અને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવો સીધો સાદો સીધી લીટીનો છોકરો. પણ એનું એક કારણ કે કોલેજના 1લા વર્ષમાં ગયો, એને ખોટી કંપની મળી, ધીમે ધીમે એ દિશામાં આગળ ગયો, અને પછી તો પકડાઈ પણ ગયો હતો, અને માંડ બધું થાળે પાડવું પડ્યું હતું. એટલે તમને બધાને ખાસ કહું છું, એ જેટલા નજીકના ગ્રુપના મિત્રો હોય ને એની બધી જ જન્મકુંડળી અને કરમકુંડળી તમારી પાસે હોવી જ જોઈએ. ના હોય એવું ચાલે જ નહીં. પણ એક બહુ જ મહત્ત્વની ટિપ્સ હવે છેલ્લી તમને આપી દઉં, કે તમને ક્યાંય પણ શંકા પડે ને કે તમારું સંતાન કુંડાળામાં પગ ભરાઈ રહ્યું છે કે ક્યાંક તકલીફમાં મુકાય એવી સ્થિતિમાં છે, થોડી પણ શંકા પડે ને તો મહેરબાની કરીને રાહ ના જોશો. તરત જ પાક્કી તપાસ કરો અને એક્શનમાં આવી જાઓ. તમને એવું લાગે ને કે કોઈક એને છેતરી રહ્યું છે, તમને એવું લાગે ને કે કોઈક એને ભોળવી રહ્યું છે, થોડું પણ લાગે તો મહેરબાની કરીને રાહ ના જોશો. તરત જ નિખાલસતાથી એની જોડે ચર્ચા કરો અને તરત એક્શનમાં આવો. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણને ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આજની આ ચર્ચા અહીંયા હું પૂરી કરું છું. આ ચર્ચાને ઘણી વધારે લંબાવી પણ શકાય એમ છે, પણ એટલું આપણે યાદ રાખવાનું છે કે અદ્યતન ટેકનોલોજીનો સૌથી મોટો ભોગ બનતું હોય કોઈ તો એ છે દીકરીઓ. નાની દીકરીઓ, મધ્યમ વર્ગની દીકરીઓ અને યુવાન દીકરીઓ. એ બહુ જ મોટામાં મોટી સામાજિક સમસ્યા છે. એ સમસ્યામાંથી આપણે બધાએ બહાર આવવાનું છે. તમે પણ નવી સવારને તમારા વિચારો ચોક્કસ જણાવજો. અમે રાહ જોઈશું.